ચાલો, કેમ છો બધા લોકો મજામાં ને? હવે આપણે MCQ પાર્ટ 2 ની અંદર આગળ દાખલાઓ ગણીશું. દાખલાની શરૂઆત આપણે ચોથા ક્રમાંકથી આપણે કરશું. એટલે આ જે દાખલો જે છે એની રકમ આ પ્રમાણે આપેલી છે કે 2x + 4y + 10 બરાબર 0 અને 6x - 12y + 2 બરાબર 0 ને ઉકેલ ખાલી જગ્યા મળે. તો આપણે આના માટે આપણે તમને બધાને ખ્યાલ છે આના માટે આપણે a1 બરાબર 2, b1 બરાબર કેટલા લેશું 4 ને c1 બરાબર કેટલા છે 10. એ રીતે a2 બરાબર કેટલા મળશે 6, b2 બરાબર કેટલા મળશે -12 અને c2 બરાબર કેટલા મળશે 2. તો હવે આપણે a1 છેદમાં a2 લેશું. તો શું લખશું a1 છેદમાં a2 બરાબર 2/6. આનું તમે સાદુરૂપ આપશો તો 1/3 મળશે. એ રીતે b1 છેદમાં b2 બરાબર 4/-12 બરાબર 1/-3 એટલે -1/3. આનું સાદુરૂપ દો તો -1/3 મળે. હવે તમે જોઈ શકો છો a1 છેદમાં a2 તો એનો જવાબ છે તમારે 1/3 મળશે અને આનો જવાબ તમારે -1/3 મળશે. આનો જો એટલે આ બંને સરખા નથી તો આપણે એમ લખી શકીએ. તેથી કરીને આપણે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. આપણે હવે જોઈએ આ ક્યાં છે અહીંયા a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. તો એનો ઉકેલ જે છે એક ઉકેલ અથવા અનન્ય ઉકેલ મળશે. તો અહીંયા આપણે આવશે તમારો જે જવાબ આવશે અનન્ય ઉકેલ. તો આપણે અહીંયા લખશું અનન્ય ઉકેલ અથવા તો એક ઉકેલ આવશે. આ તમારો જવાબ મળશે. અહીંયા જે આપ્યું છે ને એ આપણે આ જે જવાબ આપ્યો છે આ જે જવાબ છે એ તમારે અહીંયા આવશે. એટલે હું માનું છું કે તમને આ દાખલો ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે આગળ દાખલો લઈએ. તો હવે આપણે ક્રમ નંબર 3 એ દાખલો આપણે આગળ લઈએ. તો ક્રમ નંબર 3 માં આપેલું જે છે આ તમારું સમીકરણ યુગ્મ આ સમીકરણ આપ્યું છે અને આપણે એક એવું સમીકરણ અહીં આપણે લઈએ કે આલેખ સમાંતર રેખાઓ થાય. તો આલેખ સમાંતર રેખાઓ થાય એની માટેની શરતો આ જે છે આ શરતોનું પાલન થાય તો આલેખ જે સમાંતર રેખાઓ થાય. એટલે આપણે જે કઈ શરત જે છે શરત આપેલી જે છે આ શરતનું પાલન થવું જોઈએ. કઈ છે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 છેદમાં c2. તો આપણે c1 છેદમાં c2 લઈ અને આપણે આ દાખલો આ રીતે આ શરતનું પાલન થાય એવું આમાંથી સમીકરણ મેળવવાનું છે. તો ચાલો એક પછી એક લઈ જો. હવે આપણે પેલું આપણું સમીકરણ લઈ લઈએ કે આની અંદર જો a1 આપ્યા છે a1 કેટલા છે 4, b1 કેટલા આપ્યા છે 3 અને c1 કેટલા આપ્યા છે c1 બરાબર અહીંયા આપણે આ બાજુ આવશે એટલે -14 થશે. c1 બરાબર કેટલા આવશે આ 14 આ બાજુ આવશે -14 તો અહીંયા લખશું -14. ચાલો હવે આપણે દાખલો આગળ લઈએ. આ દાખલાની અંદર a1 બરાબર કેટલા 3 a2 તો આપણે 4/3 લખશું બરાબર 3/4 આ 3 અને આ જે છે ને આ છેદમાં આવશે 4 બરાબર આ બાજુ આવશે -14 અને છેદમાં -14. આ તમારે ઉડાડે એટલે -1. જો આમાં બધું સરખું નથી. આની બરાબર આ નાની બરાબર આ સરખું નથી. એટલે આ જે છે તમારે
આ સમીકરણ છે છેદતી રેખાઓ માટે એ લાગુ પડે, પણ આપણે લખ્યું છે સમાંતર રેખાઓ માટે, એટલે આ સમીકરણ આપણે લાગુ પડશે નહીં. હવે આપણે આ બી લઈએ. ચાલો, તો બી ની અંદર જે વિગત આપી છે એ આપણે લઈએ. આપણે a1 છેદમાં જો a1 તો લખી રાખી. ચાલો, આ 4 એના છેદમાં બાકી રાખી, 3 એના છેદમાં બાકી રાખી, ને -14 એ પણ આપણે રાખી બાકી. જો આ a1 b1 c1. હવે આપણે આ લખીએ. આ a2, તો a2 કેટલા આવશે? તમારે 8 આવશે. b2 6 આવશે. 42 આ બાજુ આવશે, તો -42 આમાં આવશે. ચાલો, છેદ ઉડાડો, તો 4 દુ ને 8 એટલે 1/2 બરાબર 1/2, આના છેદ ઉડાડો ને બરાબર આ છેદ ઉડે એટલે 1/3. આ તમારે શરત લાગુ પડશે. જો a1 છેદમાં a2, b1 છેદમાં b2, આ c1 છેદમાં c2 સરખા નથી, એટલે આ તમારે જે સમીકરણ એ શરતનું પાલન થાય છે. એટલે તમારો જે જવાબ આવશે એ કયો આવશે? બી તમારો આ જવાબ આવશે. એટલે આ જે તમારો જવાબ છે એ અહીંયા તમારે લખી લેવો. જવાબ તમારો બી આવશે. ચાલો, હવે આપણે પછીનું આપણે ક્રમ નંબર 2 જે છે એ આગળ લઈએ. જો દાખલાની રકમ આપેલી જે છે કે દ્વિચલ સમીકરણ a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2, એટલે આ જે બીજો ક્રમ જે છે, તો તેનું આલેખાત્મક સ્વરૂપ, તો આનું આલેખાત્મક સ્વરૂપ આપ્યું છે. આલેખનું સ્વરૂપ કેવું છે? સંપાતી રેખાઓ. તો અહીંયા આવશે તમારે શું આવશે? સંપાતી રેખાઓ. ચાલો, આ પણ ક્લિયર. અને પેલું આ આપી દીધા સમીકરણ યુગ્મ, એનો સંબંધ ખાલી જગ્યા હોય તો અનંત ઉકેલ મળે. આ આપ્યું છે, જો તમે જોઈ શકો છો અનંત ઉકેલ. એનો ઉકેલ કેવો હોય? અનંત ઉકેલ હોય તો કઈ શરત છે? આ a1 છેદમાં a2, એટલે આ જે શરત જે આપી છે આ શરત હોય તો તમારા દાખલાનો જવાબ મળશે. ચાલો, આ જે શરત છે આ તમારો જવાબ. આ જે છે તમારે અહીંયા મૂકી દેવાનું. ખ્યાલ? એટલે તમે જોઈ શકો છો એનો ઉકેલ કે અનંત છે. અનંત ઉકેલ માટે શરત કઈ આપી? આ જે આપી છે. એટલે આ તમારો જવાબ છે મળશે. એટલે આ રીતે આપણે 1 2 3 4 એ દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. અને આગળ લઈએ તો આપણે નીચેના ક્રમથી આ દાખલો ગણવાની શરૂઆત કરીએ. આ તમારે દાખલાની રકમ આપેલી જે છે, તો x + y તમારે લેવું શોધવાનું છે. તો દાખલો કેવી રીતે ગણાય તમે જોઈ શકો છો. આ x નો સહગુણક 17 છે અને અહીંયા y નો સહગુણક 17 છે. અહીંયા સહગુણક છે, અહીંયા સહગુણક છે, અહીંયા y નો સહગુણક છે, તો અહીંયા x નો સહગુણક છે. અહીંયા x નો સહગુણક y નો x નો. આવું જ્યારે હોય ત્યારે આ પહેલા સમીકરણનો એકવાર પ્લસ કરાય, એકવાર માઇનસ કરાય. સૌથી પહેલા આપણે પ્લસ કરશું. આ બે સમીકરણનો સરવાળો કરીએ. તો આપણે બે સમીકરણનો સરવાળો કરીએ. ચાલો, 7 ને 3 10, 1 40. 40x + 40y બરાબર 120. આમાંથી તમે 40 સામાન્ય લઈ લો તો શું થાય? અથવા તમે 40 વડે ભાગાકાર કરો. આને 40 વડે ભાગાકાર કરશો તો અહીંયા x આવશે. આને 40 વડે ભાગાકાર કરશો તો y આવશે. અને આને 40 વડે ભાગશો 40 તેરી 120. આમ થાય. તો x + y બરાબર તમને 3 મળે. અથવા કોઈ વિદ્યાર્થીને અહીં સમજાણું નથી તો ફરીવાર રિપીટ કરું. જો 40x + 40y બરાબર 120. આમાં તમે 40 સામાન્ય લ્યો તો 40 કૌંસમાં x + y બરાબર 120. આ 40 ગુણાકારમાં છે, આ બાજુ આવશે, છેદમાં આવશે. તો x + y બરાબર 120 છેદમાં 40 બરાબર 3. છેદ ઉડાડશો તો કેટલા આવશે? તમારો જવાબ તમને 3 મળશે. તો આ રીતે આપણે આ ક્રમ 8મો જે છે એ દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો, ત્યાર પછીનો દાખલો નંબર 7 આપણે એ લઈએ.
હવે 7મા દાખલામાં આપેલું જે છે આ બે સમીકરણો આપ્યા છે, લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. આ સમીકરણને કેટલા વડે ગુણશું તો તમારે એક્સનો લોપ થાય. અહીંયા જો 3 છે, અહીંયા 3 નથી, અહીંયા પ્લસ છે તો અહીં માઇનસ છે, એટલે ખરેખર આને આપણે 3x દૂર કરવા હોય તો આપણે અહીંયા માઇનસ 3x લાવવો પડે તો જ આપણે ઉડે. તો આ x તો છે, માઇનસ x છે, તો કેટલા વડે ગુણવો પડશે? આ બેનો ગુણાકાર કરો તો માઇનસ 3x. આપણે અહીંયા માઇનસ 3x લાવવા પડે. આને દૂર કરવા હોય તો અહીંયા આપણે કેટલા લાવવા પડે? માઇનસ 3x હોય, અહીંયા 3x છે, આને દૂર કરવા હોય તો માઇનસ 3x કરવા પડે. અહીં x છે તો અહીં કેટલા લખશું? અહીંયા તમારે 3 વડે ગુણવા પડશે. તો અહીંયા તમારે આવશે 3, લાંબેનો ગુણાકાર 3x થાય. તો અહીંયા આવશે તમારે 3 વડે ગુણવા પડશે. જો ખાલી 3, -3 નહીં, માત્ર 3. આનો જવાબ આવશે તમારે 3. ચાલો, હવે ત્યાર પછી આપ્યું છે કે 2x + y = 0 અને 4x + 4y - 20 = 0 વિચલ સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી જગ્યા મળે. તો આપણે આનો ઉકેલ જે છે શોધવાનો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ઉકેલ શોધીએ. ચાલો, તો આપણે સૌથી પહેલાં A1 A2 B1 B2 એ આપણે લઈ અને દાખલો આપણે ગણીએ. ચાલો, જો આપણે આને A1 કહેશું. A1 બરાબર કેટલા? 2. B1 બરાબર કેટલા? આનો સહગુણક કાંઈનો એટલે 1. C1 બરાબર અહીંયા કાંઈ આપ્યું નથી, C1 બરાબર કેટલા? 0. A2 બરાબર કેટલા? આ A2 બરાબર 3. B2 બરાબર કેટલા? 4. અને C2 બરાબર -20. ચાલો, હવે આપણે A1 છેદમાં A2, તો A1 છેદમાં A2 બરાબર 2/3. B1 છેદમાં B2, B1 છેદમાં B2 બરાબર 1/4. અને C1 છેદમાં C2 એટલે 0 મળશે. C1 છેદમાં C2 એટલે C1 છેદમાં C2 બરાબર 0 છેદમાં -20 બરાબર 0. પણ તમે જોઈ શકો છો અહીંયા A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. બરાબર છે? આપણે આ જે છે તો આ શરત ક્યાં છે? પહેલા ક્રમમાં જો આ શરત છે, તેની આલેખનું સ્વરૂપ છેદતી રેખાઓ. ઉકેલ જે છે એક ઉકેલ અથવા અનન્ય ઉકેલ મળે. તો અહીંયા તમારે આવશે અનન્ય ઉકેલ. અહીંયા આવશે અનન્ય ઉકેલ અથવા તો 1. અને જો તમને સ્વરૂપ કીધું હોય તો આલેખનું સ્વરૂપ તમારે છેદતી રેખાઓ આવે. અને તમારે એમ પૂછવું હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં, તો સમીકરણ યુગ્મ સુસંગત છે. એટલે આ 3માંથી કોઈ પણ તમને પ્રશ્ન પૂછે તો આના આધારે તમારે જવાબ આપી શકાય. અહીંયા જે મોસ્ટ આઈએમપી આજે પહેલું, બીજું ને ત્રીજું તમે લોકો કંઠસ્થ કરી લેશો. આ પ્રકારનું આવડી જાય તમારા 2 માર્ક છે પાકા. ચાલો, હવે આપણે આ 5મો ક્રમ છે એ લઈએ. ચાલો, એની વિગત કઈ આપેલી જે છે આનું વ્યાપક સ્વરૂપ આપણે ચાલો લઈએ. જો આપણે રકમ લખીએ. બરાબર -5. ચોકડી ગુણાકાર કરો તો ચોકડી ગુણાકાર આમ 3x + 2y અને 2 ને 3 નો ગુણાકાર કરો તો 6 તમને આવે બરાબર -5. હવે આનો ચોકડી ગુણાકાર કરો તો શું હોય? 3x + 2y બરાબર -30. 6 ને 5 નો ગુણાકાર -30 મળશે. -30 આ બાજુ આવશે +30. તો શું છે? 3x + 2y + 30 બરાબર 0 જે છે આ દાખલાનો તમારે આનું વ્યાપક સ્વરૂપ તમારે આ જે છે તેનો જવાબ મળશે. આપણે દાખલો આગળ લઈએ. 12મો ક્રમ આપ્યો છે 13x + 19y + રહેવું બરાબર રહેવું
19x વત્તા 13y બરાબર 70, તો x પ્લસ વાય આપણે શોધવાનું છે. આવો દાખલો અત્યારે જુઓ, અહીંયા જે સહગુણક આપ્યો છે એક્સનો, અહીંયા તમારો વાયનો છે. જો અહીંયા 13 છે તો અહીંયા 13 છે, અહીંયા જે એક્સનો, અહીંયા વાયનો, અહીંયા 19, અહીંયા 19. આવું જ્યારે હોય ત્યાં તમારે એક્સ પ્લસ વાય અથવા તો એક્સ માઇનસ વાય કે, અથવા તમને આવું પણ પૂછે એક્સ માઇનસ વાય બરાબર કરી દે, તો કેવી રીતે દાખલો ગણાય? આપણે બે એક કીધું છે, આપણે બંને શોધીએ. ચાલો હવે એક્સ પ્લસ વાય એટલે આ સમીકરણ આપણે સરવાળો કરો. આ સમીકરણનો તમે સરવાળો કરશો, તમે જોઈ શકો છો આપણે અહીંયા સરવાળો કરીએ તો આ બેને સરવાળો 9 3 12, 32x, આનો સરવાળો પણ 32 થશે બરાબર આનો સરવાળો 160 થાય. 32 તમે કોમન લ્યો તો અહીંયા આપણે 32 ફરીવાર લખું, 32x પ્લસ 32y બરાબર 160. 32 તમે કોમન લ્યો તો x પ્લસ વાય બરાબર 160 અને x પ્લસ વાય બરાબર 160 ભાગ્યા 32 બરાબર 5. 32 પંચા 160 થાય, તો અહીંયા તમારે 5 મળે. હવે મેં તમને વાત કરી માઇનસ કરો, દાખલા તરીકે એક્સ માઇનસ વાય કીધું હોય તો આપણે હવે આ જે વિગત આપી છે એને આપણે દૂર કરી અહીં આપણે માઇનસ કરીએ. ચાલો તો શું આવે એ જોઈએ. એક્સ પ્લસ વાય બરાબર 5 આવશે, એક્સ માઇનસ 5, તો આપણે માઇનસ કરશું તો આ નિશાની માઇનસ કરો, આ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ, તો શું આવશે? 19 માંથી 13 જાય તો માઇનસ 6x. અહીંયા 19 માંથી 13 આવશે પ્લસ 6x બરાબર આમાંથી બાદ થાય એટલે કેટલા આવશે? 20. ફરી વાર આપણે જોઈએ તો આ માઇનસ 6x, આમાંથી તમે બાદ કરો તો પ્લસ 6x, આમાંથી તમે બાદ કરશો તો 20 આવશે. ચાલો 6 તો આવશે, અહીંયા વાય આવશે. આમાંથી આપણે આ લખું છું માઇનસ 6x પ્લસ 6y બરાબર 20. ચાલો આમાંથી આપણે શું સામાન્ય રહેશે? બે સામાન્ય લ્યો, અથવા તો આપણે આમાંથી 6 સામાન્ય લ્યો, માઇનસ 6 સામાન્ય લ્યો, તો શું છે? x માઇનસ વાય બરાબર 20 અને માઇનસ છે આપણે છેદમાં આવશે, તેથી કરીને x માઇનસ વાય બરાબર 20 છેદમાં માઇનસ 6 છેદ ઉડાડી નાખો તો 10 દુ 20, 3 દુ ને 6 બરાબર માઇનસ 10 છેદમાં 3. આ રીતે એટલે અહીંયા તમારે જો કીધું હોય એક્સ માઇનસ વાય તો 10 છેદમાં તમારે 3 પૂછે. એટલે એવું નથી કે એક્સ પ્લસ વાય જ પૂછે, એક્સ માઇનસ વાય પૂછે તો પણ તમને આવડવું જોઈએ. ટૂંકમાં અહીંયા પ્લસ હોય તો આ બે સમીકરણો આપ્યા એને સરવાળો કરાય. જો અહીંયા માઇનસ આપેલું હોય તો આ બંને સમીકરણો વચ્ચે બાદબાકી માઇનસ કરી અને દાખલો આવી રીતે તમે લોકો ગણી શકો. ચાલો ત્યાર પછીનું નેક્સ્ટ ક્રમ આપણો 11મો જે છે એ લઈએ. ચાલો હવે જે કાંઈ વિગત આપી છે આપણે જોઈએ. ax વત્તા 2y બરાબર 7, 2x વત્તા 3y બરાબર 8 અને અનન્ય ઉકેલ હોય તો એ બરાબર નથી. અનન્ય ઉકેલ માટેનું તમારે જોઈ શકો છો આ સમીકરણ કે આ પહેલું તો અનન્ય ઉકેલ માટેની જે શરત જે છે આવી જે છે અનન્ય ઉકેલ તો શું છે? a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. આ શરતનું પાલન થાય તો a1 ઉકેલ તમારો અનન્ય હોય. હવે આ શરત જોઈ a1, આપણે a1 કહેવાય તો a1 બરાબર કેટલા છે? a એના છેદમાં આ 2 બરાબર નથી b1 2 છેદમાં 3, 2 છેદમાં 3. હવે આપણે ચોકડી ગુણાકાર કરશું એટલે આ 2 છે આપણે આ બાજુ આવે તો a બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 3. અહીં આપણે નિશાની આમ આવશે, તેથી કરીને a ઇઝ નોટ ઇક્વલ ટુ 4 છેદમાં 3.
આ બેનો ગુણાકાર 4/3. તો અહીંયા આવશે 4/3 તમારે 3 જે છે આવશે. ચાલો ત્યાર પછીનો ક્રમ નંબર આપણે 10મો લઈએ. આ તમારું સમીકરણ આપેલું છે 8x + 5ky બરાબર 18. એનો એક ઉકેલ 1 એટલે x બરાબર 1 અને y બરાબર 1. આનો અર્થ એ થાય તો આની અંદર x બરાબર 1 મૂકો, y બરાબર 1 મૂકો, તો આની અંદર x બરાબર 1 અને y બરાબર તમે 1 મૂકી દો બરાબર 18. આનું સાદરૂપ દો તો આનું સાદરૂપ આવશે 5k બરાબર 18. આ 8 પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ થાય, આનો સરવાળો તમારો 10 થાય અને તેથી કરીને k બરાબર 10/5 બરાબર 2. એટલે અહીંયા તમારે જે આવશે k બરાબર કેટલા મળશે? k બરાબર તમને 2 મળે. અને હવે આ જે ક્રમ જે દાખલો જે છે એ આપણે લઈએ. ચાલો ક્રમ નંબર 9 હવે આપણે ગણીશું. તો દાખલાની રકમ આપેલી છે 2 અંકોની સંખ્યામાં એકમનો અંક આપેલો જે છે, દશકનો અંક આપેલો જે છે. તો સંખ્યા કઈ? જો 2 આંકડાની સંખ્યા હોય તો પહેલા આપણે મૂળ સંખ્યા લખીએ. ચાલો તો મૂળ સંખ્યાનું સૂત્ર તમને ખબર જ હોય છે. મૂળ સંખ્યા એટલે એમાં સૌથી પહેલા દશકનો અંક આવે. દશકનો અંક એટલે એને 10 વડે ગુણવાના હોય અને પ્લસ એકમનો અંક. કોઈ પણ સંખ્યા હોય એમાં એકમનો અંક અને દશકનો અંક હોય અને એકમનો અંકને કેટલા વડે ગુણવાના? 1 વડે ગુણાય. ચાલો હવે 2 અંકોની સંખ્યામાં એકમનો અંક આ તમારો કેટલો આપ્યો છે? x + 1. એટલે અહીંયા હું x + 1 લખું અને અહીંયા પ્લસ દશકનો અંક x - 1. ચાલો હવે આની જે સ્થાન કિંમત જે થાય તો આને 10 વડે ગુણવા પડશે. અને કેટલા વડે ગુણવા પડશે? તમારે 10 વડે ગુણવા પડશે. તો અહીંયા હું લખી નાખું 10. ખ્યાલ? કારણ કે તેને એનું સ્થાન દશકના સ્થાનમાં જે છે એટલે જે સંખ્યા આપેલી હોય એને 10 વડે ગુણાય. આ એકમનો અંક આપ્યો છે એની સ્થાન કિંમત 1 વડે આને ગુણાય. આને તમારે કેટલા વડે ગુણવું? 1 વડે. ચાલો આનું સાદરૂપ દો એટલે તમારે દાખલાનો જવાબ આવે. તો શું છે? 10x - 10 + x + 1. તો 10x ને x 11x ને 10માંથી 1 જાય તો તમારે 9 આવે. તો આ તમારી જે સંખ્યા જે છે તો તે સંખ્યા કઈ છે? તો આ જે આવશે 11x - 9. આ તમારો જવાબ. તો આ રીતે આપણે કુલ 12 દાખલાઓ જે છે 9 થી 12 એ દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. દાખલો 15મો ક્રમનો ગણીશું. આ સમીકરણને આપ્યું છે તો આનો ઉકેલ કયો છે મેળવીએ. જો આને આપણે a1 કહીશું તો કેટલા છે? a1 બરાબર 2, a2 બરાબર કેટલા આવશે? આ 6. તેથી કરીને a1 છેદમાં a2 બરાબર 2/3, 2/6 બરાબર આનો સાદુરૂપ કેટલો આવશે? 1/3. એ રીતે આને આપણે a2 કહીશું તો a2 બરાબર 4 અને b2 બરાબર આ b2 -12. તો 4/-12 બરાબર -1/3. આ બંને કિંમતો સરખી નથી. તો શું આવે કે a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. ચાલો તો આ જોઈ શકો છો. પહેલું a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. તો આપણે ઉકેલ મેળવવાનો છે. તો આનો ઉકેલ જે છે અનન્ય ઉકેલ અથવા એક ઉકેલ ભળે. તો અહીંયા લખશું આપણે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ કૌંસમાં હું લખશું? એક ઉકેલ. તમને એક ઉકેલ જે છે મળશે જે તમને ઓપ્શનમાં આપ્યું હોય
તો એ તમે લખી શકો છો. ચાલો ત્યાર પછીનો દાખલો આપણે 14મો ક્રમ જે છે એ લઈએ. તો દાખલાની રકમ તો તમને 14મા ક્રમમાં આપેલી જે છે તો એ પ્રમાણે આપણે દાખલો ચાલો ગણીએ. આ તમારે રકમ આપી છે તો આપણે એ અને બી શોધવાનું છે. આપણે અહીં લખશું a માઇનસ બી, a પ્લસ બી કેટલા છે? આ 2 અને 4. ચાલો આનો તમે સરવાળો કરશો આ બે સમીકરણનો તો બી બી ઉડી જાય. આ બેનો સરવાળો 2 બરાબર 6. તેથી કરીને a બરાબર 6/2, a બરાબર 3. a બરાબર 3 તમે મૂકી દો સમીકરણ 2માં તો a વત્તા b બરાબર 4. a બરાબર 3 મૂકો તો b બરાબર 4. તો b બરાબર 4 માઇનસ 3 બરાબર 1. તો b બરાબર કેટલા મળશે? 1. તો a બરાબર કેટલા મળશે? a બરાબર x બરાબર 3 અને b બરાબર y બરાબર તમને 1 મળે. તો x બરાબર કેટલા મળશે? x બરાબર 3 અને y બરાબર કેટલા મળશે તમને? y બરાબર છે તમને 1 મળે. ચાલો તો હવે ત્યાર પછીનો આ 13મો ક્રમવાળો દાખલો આપણે આગળ ગણીએ. ચાલો દાખલાની રકમ આપણે જોઈએ. પિતાની હાલની ઉંમર x વર્ષ છે. ચાલો તો આપણે લખશું પિતાની હાલની ઉંમર બરાબર ધ્યાન દેજો આ x વર્ષ. બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો, બે પુત્રોની હાલની ઉંમરનો સરવાળો કીધો છે. ઉંમરનો સરવાળો જો બરાબર ધ્યાન દેજો આ y વર્ષ. 5 વર્ષ પછી પિતા તો એ લખશું 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થાય? 5 વર્ષ પછી પિતાની ઉંમર એટલે આની અંદર 5 ઉમેરવા પડે તો કેટલા થાય? x પ્લસ 5 થાય. અને બે પુત્રોની એની ઉંમર છે અહીંયા તમે ભૂલ ખાઓ. બે પુત્રો જે છે આ એનો ઉંમરનો સરવાળો આપ્યો છે ભાઈ. તો બે પુત્રોની ઉંમર 5-5 વર્ષ વધે ને એટલે બે પુત્રોની એટલે એક પુત્રની ઉંમર 5 વર્ષ વધશે અને બીજા પુત્રની ઉંમર પણ કેટલી વધશે? 5 વર્ષ થશે. અહીંયા બધા 5 કરે છે, 5 નહીં આવે. બે પુત્રો હોય તો 5 વર્ષ પછી બંને પુત્રોની ઉંમર જે છે એ વધે એટલા માટે 5 પ્લસ 5 આવશે. તો આ બધો ટોટલ સરવાળો કેટલો થાય 5 વર્ષ પછી? તો x પ્લસ 5 પ્લસ y પ્લસ 5 પ્લસ 5 બરાબર આનું સ્વરૂપ દો x પ્લસ y પ્લસ 15. તો અહીંયા તમારે જે આવશે જવાબ શું છે? x પ્લસ y પ્લસ 15 વર્ષ છે. આ તમારો જવાબ આવે. તો આ રીતે આ દાખલો આવે આ પ્રકારનો તો આ રીતે તમારે ગણી શકાય. ચાલો